એ જે સંસ્થા છે એને સિદ્ધાંત સંમત કેવી રીતે બનાવી શકાય, કંઈક એવી જે પરંપરા ચાલી છે જેને સાથે પૈસો જોડાઈ ગયો છે, જેવી રીતે કે કીર્તન બોલી અને ભેટ થાય, કીર્તન બોલીને ભેટ આવે, એનું ધર્મ સાથે કે સિદ્ધાંત સાથે કેટલી સંગતિ છે? ગોસ્વામી બાળકો અને વૈષ્ણવોનો જે સંબંધ છે એ સંબંધ કેવા પ્રકારનો હોવો જોઈએ, કેવા પ્રકારનો છે, એમાં અમને સ્પષ્ટ માર્ગદર્શનની જરૂર છે. બીજા જે લોકોપકારના કાર્યો છે એની સાથે પુષ્ટિ માર્ગનો શું સંબંધ છે? ગાયોને બચાવવી જોઈએ કે નહીં? ગામમાં જે ગરીબ લોકો હોય, જરૂરિયાત વર્ગો હોય, એને પુષ્ટિ માર્ગ સાથે કોઈ લેવા દેવા છે કે નહીં? આ બધા જે પ્રશ્નો છે આજ आपको चाहिए कला पढ़ा रहे हो, कला पढ़ा रहे हो नहीं तो अभी मैं तो 2 मिनट ही बोलूंगा आप ज्यादा. એટલે આ બધા જે પ્રશ્નો છે એનો અમને સ્પષ્ટ નિર્દેશ મળવો જોઈએ અને આ બધા પ્રશ્નોના સમાધાન માટે છેલ્લા દિવસ માટે આ રીતે ધર્મસભાનો આયોજનનો વિચાર થઈ રહ્યો છે. એક વાત આપણે સ્પષ્ટતા સમજી શક્યા છીએ કે ધર્મ ક્યારે પણ વેપાર ન બનવો જોઈએ. ગુરુ શિષ્યનો સંબંધ એ કોઈ વેપારી અને ગ્રાહકનો સંબંધ નથી. ભલે તમારા ભેટથી જ અમારો નિર્વાહ ચાલે છે, છતાં પણ ગોસ્વામી બાલક અને વૈષ્ણવોનો સંબંધ એ વેપારી અને ગ્રાહકનો સંબંધ નથી. એટલે આ બધી દૃષ્ટિએ એક સ્પષ્ટ નિર્દેશ અને જે પુરુષોત્તમ ભાવની વાત કરી, કઈ કેવા કેટલાક વ્યવહાર છે જો વિચાર કરો તો સમદૃષ્ટિ અને સમવર્તનમાં જે અંતર છે સમજો તો બધું બરોબર છે, છતાં પણ એવા વ્યવહારને કારણે જો ગોસ્વામી બાળકો સાથે પુરુષોત્તમ તરીકેના વ્યવહાર પણ થતા હોય તો એ વ્યવહારને ચાલુ રાખવા, એને બંધ કરવા, એ પણ એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે અને ધર્મસભાની પૂર્ણતા વખતે એક સ્પષ્ટ માર્ગદર્શનની અપેક્ષા રાખે છે. પુનઃ વૈષ્ણવ સૃષ્ટિને એક જ વાત પૂછું કે તમે સમસ્ત પૂર્વગ્રહથી મુક્ત થઈને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો શું છે એ સ્પષ્ટ સમજો, વિચારો અને એમાં જે પણ ઉણપ આવી છે એને આપણે કેવી રીતે દૂર કરી એનું સ્પષ્ટ માર્ગદર્શન મેળવો, એ જ આ શિબિર અને ધર્મસભાનો ઉદ્દેશ છે. હવે શ્રી રસિકરાયજી संबोधन मैं तो 2 मिनट ही बोलती हूँ. मेरा सही कल बता रहे हो, बता रहे हैं कल सवेरे अनिवार्य है चंपारण नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति योयता. प्रिय वैष्णवो, घणी ज खुशीनी વાત છે કે અહીં કેશોદને આંગણે સિદ્ધાંત શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને અપસિદ્ધાંતોની કુપ્રથાને
એનું ઓપરેશન કરવાને માટે અમારા પરમ સ્નેહી શ્રી શ્યામ મનોહરજીને અહીં પધરાવ્યા. ઘણા સમય થયા મારી એવી હાર્દિક ઈચ્છા હતી કે જ્યાં કેવલ ભાવુકતા પર જ આધારિત વૈષ્ણવી જીવન જીવાતું હોય, સિદ્ધાંતોને જાણવાની અને છણાવટ કરવાની કોઈ પણ પ્રકારની આવશ્યકતા જ્યાં માનવામાં ન આવતી હોય એવા સ્થાન ઉપર અપસિદ્ધાંતોનો ફેલાવો થવાને માટે બહુ મોટો સ્કોપ બની જાય. અને આ સ્થાન ઉપર અમે લોકો વ્યક્તિગત રીતે બે ચાર વક્તાઓ આ પ્રચાર કરતા રહ્યા, પરંતુ આ પ્રચારનો સામૂહિક રૂપથી આ પ્રચારની રજૂઆત થવાની જે આવશ્યકતા હું મહેસૂસ કરતો હતો, એ આવશ્યકતાની પૂર્તિ આજે થઈ છે. અને એનું પૂરું શ્રેય જો છે એ પૂજ્યપાદ શ્રી કિશોરચંદ્રજીને જાય છે. જ્યારથી આપ શ્રી જુનાગઢ પધાર્યા ત્યારથી જ આપ સૌ જાણો છો કે એ સમયે દુષ્કાળની ભયાનક સ્થિતિ હતી અને આપણી વાલી માતા ગાયોની બહુ જ કરુણ સ્થિતિ હતી, કફોડી સ્થિતિ હતી. એવે સમયે આપે જોરદાર મૂવમેન્ટ દ્વારા ગામડે ગામડે કેટલ કેમ્પોની સ્થાપના કરીને અને એ મુશ્કેલીમાંથી આપણને પાર લાવી દીધા. ઉપરાંત અપસિદ્ધાંતોના વિરોધમાં અને અપસિદ્ધાંતોના સ્વરૂપનું જ્ઞાન બધાને થાય એના માટે પણ આપે ઠેક ઠેકાણે શિબિરોનું આયોજન કરી પ્રવચનો દ્વારા ખૂબ લોકોમાં એક જાગૃતિ પેદા કરી. અમુક લોકો તો એમ જ માનતા હતા કે આપણાથી કંઈ બોલાય જ નહીં, બોલીએ તો અપરાધ લાગે. અને કહેવત બે પ્રકારની, બે પરસ્પર વિરોધાભાસી છે. એક કહેવત છે કે બોલે એના બોળ વેચાય, અને બીજી કહેવત છે ન બોલવામાં નવું ગુણ. તો આ તો એક બાજુ કુવો એક બાજુ ખાઈ જેવી વાત છે. પણ એનો સમન્વય નિરુદ્ધ વચનમ વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, એ રીતે શ્રી હરિરાય ચરણ આપે છે કે ન બોલવું એ પણ ખોટું છે અને બોલ બોલ કરવા રાખવું એ પણ ખોટું છે. જ્યાં જરૂર ના હોય ત્યાં ન બોલ્યામાં નવગુણની કહેવત લાગુ પડે છે, અને જ્યારે જરૂર પડે છે ત્યારે બોલે એના બોળ વેચાય. પરંતુ બોલે એના બોળ વેચાય એમાં તો પોતાના બોળ વેચવાનું સ્વાર્થ છે. પરંતુ અહીં જે કંઈ બોલવામાં આવે છે એની પાછળ કોઈ સ્વાર્થ નથી, પરંતુ એક કરુણા છે કે જે વૈષ્ણવો પોતાના ધર્માચાર્યો તરફ મીટ માંડીને બેઠા છે કે અમારી કૃતિમાં, અમારા વિચારોમાં અને અમારા ભાવોમાં જ્યાં ક્યાંય પણ અશુદ્ધિ આવી જાય તો એને તમે દૂર કરો. અને એ અશુદ્ધિ દૂર કરવાની અને મહાપ્રભુજીના સાચા સિદ્ધાંતોની જાણકારી પ્રાપ્ત કરાવવી એ ધર્માચાર્યોનું ઉત્તરદાયિત્વ છે. અને એ ઉત્તરદાયિત્વને માટે આજના યુગમાં, આજના સમયમાં જેટલી જાગૃતિ આવી છે એટલી જાગૃતિ કદાચ કોઈ કાલમાં નહીં હોય. 515 વર્ષ થયા એ ઇતિહાસમાં આવા ભવ્ય કાર્યક્રમ આ બીજો છે. એક કાર્યક્રમ વિચાર સભાનો મુંબઈમાં થયો હતો,
અને બીજો આ ભવ્ય કે જેમાં સંગઠિત રૂપથી એક વિચારના એક મતના ગોસ્વામી બાળકો બિરાજીને અને વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના યથાર્થ સિદ્ધાંતનું જ્ઞાન ભાન કરાવવા માટે પરિશ્રમ. આ શ્રી શ્યામ મનોહરજીની સર્વપ્રથમ મૂવમેન્ટ જ્યારે શ્રી વલ્લભાચાર્યના મંદિરની સ્થાપનાની અનિવાર્યતાના રૂપમાં જ્યારે પહેલી વખતે રજૂઆત થઈ એની, ત્યારથી જ મારા હૃદયની અંદર પણ આ વિચારધારાનું મનન ચિંતન કરવાની એક ધગશ જાગૃત થઈ. અને એનું મનન ચિંતન કરતા મને ખ્યાલ આવ્યો કે કેટલા લાંબા સમયથી આપણે જે છે એ આપણા સિદ્ધાંતોને ક્યાં ચૂકી ગયા, ક્યાં આપણે આપણા સિદ્ધાંતોને અભરાઈ ઉપર ચડાવી દીધો. એ બાબતની કાળજી કેટલા વર્ષો સુધી આપણે ન રાખી. એનું પરિણામ છે કે આ જે કુપ્રથા અને અપસિદ્ધાંતનો જે રોગ છે એ રોગ જે છે એ બહુ જ કોમ્પ્લિકેટેડ બની ગયો, બહુ એડવાન્સ થતો ગયો. પરંતુ હજી અસાધ્ય નથી. કારણ કે જે એવી વાયકા છે કે 500 વર્ષની અવધિ આપણા પુષ્ટિ માર્ગની છે, એ વાયકા ખોટી ઠરી છે, ખોટી પડી છે. આજે પણ વૈષ્ણવો સાચો સિદ્ધાંત જાણવાને અને એને માણવાને માટે ખૂબ જ તત્પર છે. એનું જ્વલંત ઉદાહરણ આ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા. સિદ્ધાંતની દ્રષ્ટિએ આપણે વિચાર કરીએ તો જેટલા પણ ધર્મો યા સંપ્રદાય છે એનો ઉદ્દેશ લોકોનો વિકાસ થાય, આધ્યાત્મિક જ નહીં આધિદૈવિક વિકાસ પણ થાય, આધિભૌતિક જ નહીં આધ્યાત્મિક અને આધિદૈવિક પણ વિકાસ થાય, એવો જ અભિગમ દરેક ધર્મ અને સંપ્રદાયનો હોય છે. અને એમાં લૌકિક આસક્તિ છોડાવવાના માટે જુદી જુદી સાધનાઓ બતાવવામાં આવી છે કે લૌકિક આસક્તિ હટે અને પરમાત્મામાં મનુષ્યનું મન એકાગ્ર થાય. મુખ્ય આસક્તિનો વિષય હોય તો આપણું તન અને આપણું ધન. આપણી જેટલી પણ આસક્તિઓ છે એ બધી આ બે વસ્તુમાં જ સમાયેલી. યા તો ધનમાં આસક્તિ છે યા તનમાં આસક્તિ. અને એ ધન અને તન એના માટે કહ્યું શ્રી આચાર્ય ચરણે કે ધનમ સર્વાત્મના ત્યાજ્યમ, કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ. આ બધી આજ્ઞા કરીને અને બીજા માર્ગોમાં જેમ ઇન્દ્રિયોના નિગ્રહના જે પ્રકારો છે એના કરતા એક વિલક્ષણ મનોવૈજ્ઞાનિક પ્રકાર આપણને બતાવ્યો કે તન અને ધન આની આસક્તિ આપણને ત્યાં સુધી જ બાધક થાય કે જ્યાં સુધી એને આપણે આપણા માનીએ. જ્યારે આપણા મનની અંદર એવી સમર્પણની ભાવના પેદા થઈ જાય કે આ તન પણ આપણું નહીં, તન પણ આપણા પ્રભુનું. હવે આપણે નિવેદન કરી દઈએ કે તન પણ તમારું ને ધન પણ તમારું, પેલા ઢપોળ શંખની જેમ કે ઢપોળ શંખને કોઈ કહે કે ભાઈ 1000 આપ તો કે 2000 લે, 2000 આપ તો કે 10,000 લે. આવી રીતે ડબલ ફિગર બોલતો જાય પરંતુ આપે કાંઈ નહીં. એવી રીતે આપણે નિવેદન કરી દઈએ પરંતુ આપણા દેહનો અને આપણા ધનનો વિનિયોગ જો પ્રભુમાં ન થાય તો એ નિવેદન કેવલ એક પોપટની લટણ જેવું જ બની જાય છે. પરંતુ એ તન અને ધન એ બંનેને પ્રભુમાં યોજવાને માટે શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલીમાં કહે છે કે ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું પ્રભુમાં એકાગ્ર થઈ જવું, લાગી જવું, એવી સેવા કેવી રીતે સિદ્ધ થાય કે તત્સિદ્ધ્યૈ તનુવિદ્યા. આપણું તન અને આપણું ધન આ બંને આપણે પ્રભુની અંદર વિનિયુક્ત કરીએ, એના બેના ભાગલા ના પડી શકે એના માટે અહીં સમસ્ત પ્રયોગ છે. આ વિષયમાં તો વક્તાઓએ ખૂબ કીધું હશે એટલે હું લાંબુ કંઈ કહેવા નથી ચાહતો. શ્રી ગુસાઈજીની વિવૃત્તિ, શ્રી પુરુષોત્તમજીનો પ્રકાશ વગેરે જે છે ટીકાઓથી આ વસ્તુ તો સારી રીતે અને સરળતાથી કે આંખ વીંચીને પણ આપણે સમજીએ તો પણ સમજી શકાય એટલી બધી સચોટ અને સરળ. પરંતુ આ બે સેવાના ભાગલા પડ્યા.
એ ભાગલા કોણ જાણે